નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 27 માર્ચથી લઈને 10 એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું આવનારા દિવસોમાં ખરેખર વરસાદની શક્યતા છે? શું તાપમાનનો પાળો જે નીચે ગગડી શકે છે? ઉપરાંત ગરમી, પવન, ઠંડી અને વરસાદની માત્રા કેટલી રહેશે? તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું। મિત્રો આજે તારીખ 27 માર્ચ છે તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યા છે, જેની સામાન્ય શીતલહેર ગુજરાત રાજસ્થાનને મળવાની છે અને જે ગુજરાતમાં ગઈકાલે મહત્તમ તાપમાન કોઈ વિસ્તારમાં 41 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું, તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। એટલે જે મહત્તમ તાપમાન છે 37-38 ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે। એટલે મિત્રો ચોક્કસથી આપણને ગરમીમાં રાહત મળવાની છે। આગામી એક અઠવાડિયા સુધી આપણને ગરમીમાં રાહત મળશે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ, અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ, ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક વરસાદ માટે તૈયાર થઈ છે, જેના અનુસંધાને ગુજરાતમાં ગરમીથી રાહત મળશે। પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે સાથે સાથે કમોસમી વરસાદ આવશે અને ખેતીના પાકને વ્યાપક નુકસાન પણ થઈ શકે તેવી સંભાવના છે। મિત્રો હવે આવનારા 24 થી 48 કલાક બાદ ધીમે ધીમે લો ક્લાઉડ ફોર્મેશન બનવાનું શરૂ થશે, જેમાં 29 તારીખથી લઈને જે 4 અથવા તો 5 એપ્રિલનું જે સેશન છે તેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થાય, જેમાં અડધા ઇંચ કરતાં નીચે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। મિત્રો કયા વિસ્તારમાં વરસાદ થશે તેની શક્યતા અત્યારે આપણે જણાવતા નથી, કારણ કે આ જે ક્લાઉડ ફોર્મેશન બનશે એ છૂટોછવાયો વરસાદ આપીને જાય તેવી શક્યતા છે અને કોઈ વિસ્તારમાં ટૂંકા ગાળાનો વરસાદ આપે કે જેમાં 2 અથવા તો 5 મિનિટના વરસાદી ઝાપટા થઈ જાય અને ત્યારબાદ એ સિસ્ટમ આગળ ચાલી જાય। એટલે મિત્રો અત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય, કચ્છનો ઉત્તર અને પશ્ચિમ તરફનો વિસ્તાર હોય, ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। એટલે મિત્રો આગામી ખાસ કરીને 15 દિવસ સુધી સાચવજો। હવામાન વિભાગે તો આપણને આગામી 3-4 દિવસની આગાહી તો આપી દીધી છે, પરંતુ મિત્રો આપણે સૌથી પહેલાં તમને આગાહી આપી હતી કે ગુજરાતમાં વરસાદના 2 રાઉન્ડ આવવાના છે, જેમાં આપણને 29 માર્ચથી લઈને 4-5 એપ્રિલ સુધી રાઉન્ડ જોવા મળે અને ત્યાર 5થી લઈને 10-11 એપ્રિલ સુધીમાં બીજો પણ વરસાદનો રાઉન્ડ જોવા મળે, જેમાં કમોસમી વરસાદ અને છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે। એટલે મિત્રો અત્યારથી થોડા સાવચેત રહેજો। ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો અત્યારથી થોડી તૈયારી રાખજો, જેથી આપણને ભારે નુકસાની ન થાય। અને સૌરાષ્ટ્ર અને કચ્છના કોઈ વિસ્તારમાં તો આજે પણ વહેલી સવારથી સામાન્ય ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળ્યું છે, પરંતુ મિત્રો આવનારા 48 કલાકમાં થોડું ભેજનું પ્રમાણ વધશે, લો ક્લાઉડ ફોર્મેશન વધશે અને આગામી 29 તારીખથી ગુજરાતમાં એક ક્લાઉડ ફોર્મેશનના અનુસંધાને અને ભેજના વાતાવરણને કારણે છૂટોછવાયો વરસાદ પણ શરૂ થવાનો છે। તેની અસર આપણને 4 થી અથવા 5 એપ્રિલ સુધી જોવા મળનારી છે। બીજી તરફ મિત્રો ઠંડીની વાત કરીએ તો ઠંડી ચોક્કસથી વિદાય લીધી છે, ગરમીમાં રાહત મળી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો આજ રોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ 70 થી લઈને 120ની આસપાસ રહે એટલે પ્રદૂષણની માત્રા નહીવત રહેશે। એટલે ખૂબ મોટું પ્રદૂષણ નહીં હોય એટલે ચિંતાજનક સમાચાર નથી। બીજી તરફ મિત્રો વાત કરીએ તો પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે। એવરેજ પવનનું પ્રમાણ ગુજરાતમાં 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય। એટલે કે જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે તેમાં પવનનું પ્રમાણ થોડું વધારે રહે તેવી પણ સંભાવના છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે? શું આંશિક વાદળોનો રાઉન્ડ છે? ઠંડી સામાન્ય પડી રહી છે? ગરમીનું પ્રમાણ કેટલું છે? પવનનું પ્રમાણ કેટલું છે? તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। મિત્રો ખાસ કરીને 15 દિવસ થોડા સાચવજો, પછી તમે કહેતા નહીં કે પિનલભાઈ તમને એક અનુમાન લગાવ્યું નહોતું। એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી મિત્રો ઈશ્વરના હાથમાં છે, તેમની આગળ આપણું કશું ચાલવાનું નથી। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।